એક પણ વ્યક્તિ જો ખોવાયો તો ગામમાં કોઈને પહેવા નહીં દઉં. રોડ છે આટલું બધું. અરે રોડ છે પણ અત્યારે વ્યવસ્થા છે નહીં. આગળ આપણે ઊભી રાખીશું બસ. પણ આટલા બધા લોકોને આપણે નીચે ઉતારીશું તો પછી કેવું થશે? અરે પહેલા જેને લાગી છે એમને જવા દો, પછી આગળ. હા, પછી આગળ સારી જગ્યાએ તમારે ઊભી રાખવી પડશે. ઊભી રાખી અત્યારે તો બધાનું બોલાવી લઉં છું. હા, બધાને બોલાવી લો. સારું, હા, તમે બધી વ્યવસ્થા કરો. હા, હું બધી વ્યવસ્થા કરું. ઓ રણછોડભાઈ, હા બોલો. અરે લાલિયા, લે આનો બધા કે નીચે અલા ક્યાં ઉતારે છે? ઓ મેનેજર, અલ્યા મેનેજર, આવી કેવી પરિસ્થિતિ યાર? હજી તો કુંભની શરૂઆત થઈ યાર. હજી તો આપણે જવાનું છે, પછી આવીને આપણે ક્યારે જોઈશું યાર? અલા મેનેજર, તે આ અડધા રસ્તે કઈ અત્યારે ઊભા રાખી દીધા અને હજી તો પ્રયાગરાજ કેટલું દૂર છે અને આવું વગડા જેવી જગ્યા. 25 લેડીઝો છે આ બસની અંદર, આ વગડાની અંદર ઉતારી દીધા છે. શાંતિ રાખો, આગળ આપણે સ્ટોપેજ છે. આ તો કોઈને ઇમરજન્સી લાગી છે એના માટે આપણે ઊભી રાખી છે. તમે શાંતિ રાખો. બહુ પેસેન્જર એટલા બધા કંટાળ્યા છે કે હવે ક્યાં જવું પેશાબ માટે, વોશરૂમ માટે. મેનેજર પાસે ઝઘડો કરી રહ્યા છે. તમે સમજાવો. કેટલું બધું ટ્રાફિક છે. હવે તમે આમાં મહેનત નથી કરો. જો ભાઈ, શાંતિ રાખો. હું સુરપાને લઈને આવ્યો છું. શાંતિ રાખો. સ્ટોપેજ આગળ છે. આ તો ઇમરજન્સી માટે ઊભા રાખ્યા છે. જો ભાઈઓ, શાંતિ રાખો. જુઓ, આ તો આપણું એક નાનું સ્ટોપેજ છે. આગળ ઘણા બધા સ્ટોપેજ હારા કરવાના છે. પછી સારી જગ્યાએ તમારે કરાવવા પડશે. કારણ કે હજુ આપણે આ તો બહુ લાંબો રસ્તો છે ને, ઇમરજન્સીમાં ઊભી રાખી છે આપણે. અને આપણે હજુ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચવાનું છે. તમે એમને યસ ના કહી દેશો બધા. તમારે કહેવાય પૈસા આપ્યા છે. તમે કીધું તું પ્રભુ નહીં, પ્રભુ નથી. મનોજભાઈ, આપણે થોડી ઘણી તકલીફો તો પડવાની અને થોડી ઘણી તકલીફો તો થોડી સહન આપણે કરવી જ પડશે. બરાબર? એટલે અત્યારે તમે અહીંયા થોડું ઘણું જે ફ્રેશ થવાનું એ થઈ લો. બરાબર? પછી 5-7 મિનિટમાં પાછા આવી જાઓ એટલે આપણે એક નવું સ્ટોપેજ આગળ કરીશું. સ્ટેન્ડ આવી ગયું છે. હવે બધાને ઉતાર દો એટલે આપણે. સારું સર, સ્ટેન્ડ સારું છે. હા ને, પેલા જેવું તો નહીં. પેલા જેવું જાતે જોઈ લો. સારું છે, જોઈ લો. જો આ ધાબા, ફેમિલી ધાબા લખેલું છે. હા, સારું દેખાય. લાવ બધું ઉપાડો. રણછોડભાઈ, હા, ચલો બધા મોકલાવો. હા, સારું સ્ટેન્ડ સારું છે. આપણે આવી જાઓ બધા. ચલો આવો. આજે તો જોરદાર લાગે છે કઈક હો. આપણે આ બધાની વ્યવસ્થા કરી છે અને જમવાનું તૈયાર છે. હા, જો ભાઈ, આ મેનેજર જ્યાં સુધી જમવાની ને બધી વ્યવસ્થા કરાવે ત્યાં સુધી આપણે બધા ફ્રેશ થઈ લઈએ. આ જગ્યા ઘણી સારી છે. બરાબર? એટલે જેને જો જગ્યા મળે ત્યાં સારી રીતે ફ્રેશ થઈ જાય. અને સમય ઓછો બગાડજો જેથી કરીને આપણે આગળ જવાય. બરાબર? તો જાઓ. ઉભો રે. અરે આ બાજુ ચા પાણી પી આપણે. ચા પાણી. અરે અહીંયા ચા મસ્ત મળે છે. હાલો ને તમે. બરાબર? આ મોટો કલાકાર આપણો છે ને સીન. રણછોડભાઈ, હા, આ બધાને ચા પીવી છે તો હું ચા પીવડાવી દઉં ફટાફટ. કશો વાંધો નહીં. જેને ચા પીવી, નાસ્તો કરવો, જે કરવું એ કરાવી દે, પણ જે કરવું એ ઝડપથી. હા, ઝડપથી, એકદમ ઝડપથી. જે વાર ના લાગવી જોઈએ. નહીં તો સુરભા કરાશે પછી મને કહેતો નહીં. હા, એ વાત સાચી છે. આપણે છે ને કુંભના મેળામાં જઈએ છીએ. જોરદાર ગર્દી છે. ખોવાઈ જઈશ હો તું. એટલે મારો હાથ કે આપણી સાથે જે છે ને એનો હાથ રાખજે બરાબર પકડીને. બરાબર ને? અને જો કંઈ મુશ્કેલી પડશે તો તારી મમ્મીને કોણ જવાબ આપશે? બોલો, શું ચા લેશો, નાસ્તો લેશો? ચા, કોફી? ચા. બોનવીટા. સુરભા, આ જગ્યા તો બહુ સરસ ગોતી ને. જગ્યા તો ઘણી સારી. હા, અને આપણી ભેગા
આપણે ઓલા ગાભાજી રગલો એને લઈ લીધો તો કેવી મજા પડત. આપણે કહ્યું તું જ ને ગાભાજીને રગલાનો આખા ગામમાં ઢંઢેરો પીટાયો હતો પણ એ લોકો છેલ્લી જ ઘડીએ ગાભાજીને ગેસ થઈ ગયો. છેલ્લી ઘડીએ ગાભાજીને ગેસ થઈ ગયો અને ગાભાજી તો પાછા પ્રયાગરાજ જવા માટે એટલા બધા ઉત્સાહી હતા કે બાઇક ઉપર જવા નીકળ્યા હતા એ તો. હા અને ઉતારી પાડ્યો બાઇક ઉપરથી ભોળાબેન ઉતારી પાડ્યો કે હું જઉં છું બાઇક ઉપર. આપણે ભેગા આવી ગયા હોત તો કેવી મજા હા, આવે. હવે છેલ્લી ઘડીએ જ એમને ભજીયો ખાઈ ખાઈને ગેસ ચડી ગયો. એને હા, રજનભાઈ. ચલો જમવાનું તૈયાર છે સર. મેનેજર જમવાનું થઈ ગયું. ચલો બધા ચાલો. ચાલે છે ને આ લાલભાઈની રસોઈ. પેલા કઈ ગયા રણછોડભાઈ ભોળાબા કઈ ગયા યાર? જો ઉતરો છો ત્યાં અરે ભોળાભા આવ એમને જો ઉતરો છો તો કઈ દૂર દૂર જતા રહે છે. લેડો, લેડો, બોલાવતા હેઠળ હટજો. લેડો. ચાલ. લે પેલા આપણે ભોળાભાને બોલાવતા આવીએ ને ભોળાબા જાય છે કઈ અલા એ તો ભોળિયો તો હારો હા ભોળિયો જ રહ્યો કઈ કઈ ખોવાઈ જાય ખબર નહીં પણ પડતી. તમારા હાથે ને હાથે તો હતા. પણ તમે આ તો આયા છીએ આપણે કુંભમાં ધ્યાન રાખજો નકર એના કુટુંબ તમારે ભોળાબાનું ધ્યાન તમારે રાખવાનું છે. જવાબદારી તમે લીધી હતી. પણ હાથે રહેતો જ નહીં જતો રહે જતો તો હવે તો પછી- પકડી રાખવા પડે. લેડો જલ્દી બોલાવતા યાર. અરે ખબર નહીં હારો ક્યાં જતો રહ્યો હે. અરે આ ભોળાને તો છે ને દોરડું બાંધીને રાખવો પડે મેળામાં. પણ મેં તમને ત્યાંથી નીકળતા જ કહ્યું તું તમે ભોળાબાનું ધ્યાન રાખજો. પણ અરે તમે તો કીધું પણ હવે એ તો સંડાસ ગયો તેની હારે થોડું જવાય મારે પણ તરતો એ નહીં, રહેતો પણ એ મેલો. ધ્યાન રાખે એ બધું કેવું પડે તમારે. હવે તો મારે ધ્યાન રાખીને ના ઊભું ના, રહેવું દરેક પડશે. વ્યક્તિનું ધ્યાન રાખજો. આ મહાકુંભમાં જવાનું છે તો આગળ સાચી વાત ભૂલા છે. પડી જજો તો કોઈ હાથમાં નહીં આવે પછી આ કોઈ સમજતા જ નહીં. તારે. લેડો જલ્દી આપણે હોદીએ. હેલો હેલો અલા તો કઈ જઈશું પણ મને અરે આ દેખાડો આ ભોળો શું આ કરે કઈ ગયું? કયો નો- લેડો, જલ્દી હેડો તમે. અરે અરે ગોતી ગોતીને કામ ગાંડું કર્યું. અલા ભોળા બા ક્યાં અમે હોત હોત કરે છે કઈ નાહી જાવ છો. તમે ક્યાં જતા રહો ભોળાભાઈ યાર? આપણે જમવાનું તૈયાર થઈ ગયું ને તમે અહીં ઉભા રહ્યા છો તો હું વિચારું છું કે નવ કે ના નવ અલે હવે નાવા તમે આ બધા નાય છે મન થયું કે હું નહીં લઉં કોઈ કલાક થયો તમારે નાહવું હતું તો નહીં લેવું હતું ને વિચારતા ને વિચારતા જ રહેશો તમે. અલ્યા પણ પેલા બ્રશ કર્યો હવે નવતો લઉં ને હવે પછી નાજો હેડો આમ નાજો પેલા જમી લો હેડો લેડો જમી લો લેડો. લેડો અને આગા પાછળ તમે રણછોડ પેલા જોડે જ રહેજો બરાબર. એ લાલિયા જમવાનું કેવું હતું? આ જમવાનું સારું હતું. કોઈ સબ્જીના ઠેકાણા નહીં, પૂરીના ઠેકાણે પડે, લાકડા જેવી તો બધી પૂરીઓ હતી. આ બધાને પૂછી જો છું જમવાનું કેવું હતું. એટલે તમારી ટૂરમાં તમે કેવું આપો છો? અમારી ટૂરમાં તું આ એક વખત જો તને દાળ ભાત શાક લાડુ 2 ટાઈમ ના જમાડું તો એવું છે. આ પૂછી લે બધાને મારી ટૂરમાં આવેલા છે. ચલો પૂછી લઈએ બધાને. ચલો આવો, ફરી વખત ખબર પડે. આવો ચલો બધાને પૂછી લઈએ. બેનો સાચું બતાડો, જમવાનું ભાવ્યું કે ના ભાવ્યું? શું ખાક જમવાનું સારું હતું? મારી ટૂરમાં આયા હો તો તમને દાળ ભાત શાક લાડુ પૂરી બધું સારું સારું જમાડતો તમને. ફરી વખત તમે મારી ટૂરમાં આવજો. લાલી આ બધું સાચું કહે છે? મારી ટૂરમાં ક્યારે આવું ને આવી કોઈ તકલીફ પડી નથી. પૂછો આ ભોળાબા છે, રણછોડભાઈ છે, પૂછી જો જમવાનું કેવું હતું કોમન? બહુ સરસ હતું, બહુ મજા આવી. શું ખાક જમવાનું સારું હતું? પૂરીઓ તો લાકડા જેવી હતી. ભોળાબા રમેશભાઈ અત્યારે ક્યાં રોટલી ને પૂરી ને એવું ખાઈ હતું? ખીચડી કઢી હતી. આને તો કશું ખાધું નહીં લાગતું. એને શું ખાક ખબર પડે કે શું રસોઈ હતી એ? સાચી વાત છે હો રણછોડભાઈ, સાચી વાત છે. કશી ખબર જ નહીં પડતી. પેલા જોવું તો જોઈએ કે શું ખાવાનું બનાવ્યું છે. બસ ડાયરેક્ટ જ આમ મંડી પડ્યા. તમે ખાધું? ના હજુ નથી ખાધું. તો હેડો પેલા ખાઈ લઈએ પછી બધું કરજો. જો ભાઈ ગોમવાળા આપણે મહાકુંભમાં જઈને તો બહુ બધી ભીડ છે બરાબર. એટલે બધા પોતપોતાનો ખ્યાલ રાખજો. કોઈ ભૂલો પડી જાય તો એની એકબીજાની હોર રાખજો. શું કીધું?
બરાબર અને આ દાદાને સાચવજો બરાબર દાદાને પહેલા સાચવવાના. શું કીધું બધા પોતપોતાનું ધ્યાન રાખજો એક પણ વ્યક્તિ જો ખોવાયો તો ગામમાં કોઈને પહેવા નહીં દઉં બરાબર હા એટલે બધે બધાનું ધ્યાન રાખજો બરાબર સારું ચલો રણછોડભાઈ